વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું મારા દાદીમાની ફેવરિટ એવી સાંજના રસોઈ માટેના જોરદાર આઈડિયા છે। તો એના માટે આપણે અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે અને થોડા લીલા ધાણા લીધેલા છે, અડધી ચમચી જેટલું અહીંયા ગરમ મસાલો લીધો છે અને 1 ચમચી જેટલું લીલા મરચાંની અને આદુની પેસ્ટ આપણે લીધેલી છે। મીઠું મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે, એકદમ સિમ્પલ ઘરની વસ્તુથી જ આપણે સાંજની રસોઈ બની જાય અને ખાવાની પણ ખૂબ મજા આવે। રોજ ને રોજ શાક ને રોટલી ને ભાખરી ને રોટલા ખાઈને કંટાળ્યા હોય તો એક કંઈક અલગ બનાવશું આજે આપણે। તો મારા દાદીમાં અમને આ ઘણીવાર આવું બનાવી દેતા, તો આજે મને પણ એમ થયું કે ચાલો આપણા વ્યુઅર્સ માટે પણ હું બનાવું। એક વાસણની અંદર આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે ને મસાલાની અંદરથી હવે આપણે મસાલા કરશું। 5 ચમચી જેટલી હળદર ઉમેરશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે ઉમેરશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું। આ જગ્યા ઉપર તમે અજમા ઉમેરી શકો છો। લીલા ધાણા ઉમેરી દઈશું, ગરમ મસાલો ઉમેરી દઈશું, આ આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું। હવે આપણે આનું બેટર બનાવવાનું છે। પહેલાં બધું મિક્સ કરી લઈશું। અહીંયા તમે અથાણાનો બોરો પણ ઉમેરી શકો, એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે, પણ મારા પરિવારમાં એ નથી ફાવતું એટલે હું અહીંયા નથી ઉમેરતી। અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરશું અને બેટરને તૈયાર કરશું। તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આના પુડલા તૈયાર કરીશું। તો ગેસ ઉપર આપણે તવી તપવા મૂકી દઈશું। તો અહીંયા આપણે તવી તપવા મૂકી દીધી છે અને હવે આપણે થોડું તેલ ઉમેરશું, એની ઉપર તેલ લગાવી લઈશું। તમે આ પુડલા નોનસ્ટિક ઉપર પણ કરી શકો છો। અમે જ્યારે બનાવીએ ત્યારે લોખંડની તવીમાં જ બનાવીએ છીએ, એટલે મારા બા એમ કહેતા કે લોખંડની તવીમાં પુડલા બહુ મસ્ત લાગે, એટલે હું તો લોખંડની તવીમાં જ બનાવું છું। તો આપણે આવું બેટર તૈયાર કરવાનું। આપણે બેટર ઉમેરી દઈશું। પુડલાને આપણે પાણીવાળો હાથ કરીને હાથેથી જ ફેલાવશું, એટલે મસ્ત એવો પાતળો પુડલો થાય આપણો। તમને આપણા પુડલાની રેસીપી જોઈ હશે તો તમને ખ્યાલ હશે કે હું ઘણીવાર આવી રીતે જ ફેલાવતી હોય છું, કે બાએ મને આમ શીખવાડ્યું અને મને આવી રીતે બહુ ગમે કરવું, અને પુડલો સરસ પતલોય થાય આવી રીતે। ગેસને સાવ ધીમો કરી નાખવાનો, પાણીવાળો હાથ કરી અને આને આપણે ફેલાવી લેવાનો। તમને ન ફાવે તો ચમચાથી પણ કરી શકો। તો હવે આપણે આને થવા દઈશું। ફરતું આપણે આને તેલ લગાવશું, થોડું ઉપર તેલ લગાવશું। હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું। એટલો મસ્ત કલર આવી ગયો છે। બે સાઈડથી વ્યવસ્થિત આપણે પુડલાને આવી રીતે ચોળવી લેશું, એટલે કે પકાવી લેશું। બીજી સાઈડ પણ આપણે ફેરવી લેશું।
બે સાઈડ મસ્ત ડિઝાઇન પડે એવી રીતે આપણે પુડલાને સરસ પકાવવાનું છે. આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો મસ્ત એવી પાછળથી પણ સરસ ડિઝાઇન આવી ગઈ છે. આવી જ રીતે બે સાઈડથી વ્યવસ્થિત આપણે પકાવી લેવાનું. તો અહીં આપણો પુડલો તૈયાર છે. એક ડીશની અંદર આપણે લઈ લેશું. આવી જ રીતે બધા પુડલા આપણે તૈયાર કરી લેશું. થોડું પાછું તેલ ઉમેરશું આપણે, અને તમને હાથેથી ના ફાવતું હોય તો આવી રીતે ચમચાથી ઉમેરી દેવાનું અને ચમચાથી જ ફેલાવવાનું. આપણે ઢોસો બનાવતા હોય એ રીતે. ઘઉંનો લોટ થોડો ચીકણો હોય છે એટલે એ આપણા ચમચાની અંદર ચોંટી જાય છે, એ જાળવીને આપણે કરવું પડે. તો આવી રીતે તમે ફેલાવી શકો. હળવા હાથે કરો તો થઈ જશે. તો અહીંયા તૈયાર છે આપણા ઘઉંના લોટના પુડલા. સાંજની રસોઈ માટે પણ જોરદાર આઈડિયા છે, અથવા તો 5 વાગે બાળકોને નાસ્તો કરવો હોય તો એના માટે પણ સરસ આઈડિયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.